નમસ્કાર લો ઇન્ફોર્મેશન ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું CRPC કલમ 125 અને નવા કાયદા મુજબ BNSS કલમ 144 એટલે કે ભરણ પોષણ અંગે। મિત્રો, ભરણ પોષણ ક્યારે આપવું પડે અને ક્યારે આપને આપવું ના પડે એ બે બાબતો સમજવી બહુ જ અત્યંત જરૂરી છે। તો આપણે વાત કરીએ તો જ્યારે પત્ની કોઈ ધંધો, નોકરી કે કોઈ એવો હુનર જાણતી હોય જેનાથી એ સારું એવું કમાઈ શકતી હોય ત્યારે તમે કોર્ટમાં એ મુદ્દો ઉઠાવી શકો કે તે પોતાનું ભરણ પોષણ કરવા માટે સક્ષમ છે, તેને ભરણ પોષણની જરૂર જણાતી નથી। વધુમાં કે જો પત્ની કારણ વગર તમારાથી અલગ રહે છે તો તે મુદ્દો પણ તેને ભરણ પોષણ ન આપવા માટે પર્યાપ્ત છે। જો કોઈના પર આવા ભરણ પોષણના કેસનો હુકમ થઈ ગયેલ છે અને એ રકમ તમને વધુ લાગે છે તો BNSS કલમ 146 મુજબ તે રકમમાં ઘટાડો કરવા તમે નામદાર જિલ્લા અદાલતમાં અરજી દાખલ કરી શકો છો અને ભરણ પોષણની રકમમાં ઘટાડો કરી શકો છો। અને બંને પતિ પત્નીઓ 1 વર્ષથી અલગ રહેતા હોય તો તમે છૂટાછેડા માટે અરજી પણ કરી શકો છો। કાયદો જાણો અને કાયદાના જાણકાર બનો। જય હિન્દ, જય ભારત।